આજે આપણે ટિંડોરાનું શાક બનાવીએ છીએ, ટિંડોરા અને બટેટાનું. ટિંડોરા આપણે ધોઈ અને લાંબા કટ કરી લીધા છે, પાતળા, અને એ પ્રમાણે બટેટા પણ લાંબા જ કટ કરવાના. જો ટિંડોરા ગોળ કરીએ તો બટેટાને પણ ચોરસ નાના ટુકડા કરવાના. એની સાથે આપણે આપણા મસાલા, ધાણા, જીરું, મરચું, હળદર, આ સોડા જરા નાખશું આપણે, ટિંડોરાને જલ્દી ચડી જશે એનાથી. સાકર, મીઠું, હિંગ. અહીંયા આપણે આ લીલા મરચાં 2 અને લસણ વઘારમાં નાખીએ છીએ, પણ આ બિલકુલ ઓપ્શનલ છે. આ ન નાખવું હોય તો પણ ગુજરાતી શાકની જેમ ટિંડોરા બટેટાનું શાક કરવાનું અને આને અવોઇડ કરવાનું. આ જનરલી નાખીએ તો શાક વધારે ટેસ્ટી થાય છે, એટલે આપણે આજે એમાં નાખશું. આપણે પહેલાં તેલ મૂકશું. આ બધા કોરા શાક છે, એમાં થોડું તેલ વધારે મૂકવું પડે છે. રસાવાળા શાક હોય તો તેલ ઓછું મૂકીએ તો પણ વાંધો ના આવે, પણ એટલું વધારે પણ નહીં નાખવાનું કે પછી બહુ જ તેલવાળું શાક લાગે. અત્યારે આપણે તેલ મૂક્યું અને હવે આ મેં ખાણી દસ્તામાં 5 કળી નાની લસણની અને 2 મરચાં વાટી લીધા છે. આ બિલકુલ ન નાખવું હોય તો ચાલે. ખાલી લીલું મરચું નાખવું હોય તો પણ નાખી શકાય, ખાલી લસણ નાખવું હોય તો પણ નાખી શકાય, અને બંને મિક્સ નાખવા હોય તો પણ નાખી શકાય. ઘણા ગુજરાતીના ઘરમાં લસણ નથી ખવાતું તો અવોઇડ કરવાનું. પહેલાં આપણે હિંગ નાખશું, અડધી ચમચી રાઈ નાખશું, હવે હંમેશા વઘારમાં જ નાખી દેવાનું એટલે એનો સ્વાદ અંદર આવી જાય. ગેસ આપણે મીડિયમ ઉપર રાખ્યો છે. હવે આપણે થોડા ચપટી સોડા નાખશું. બધા ગ્રીન શાક હોય એ હંમેશા પહેલાં આવી રીતે વઘારી દેવાના, જરા સોડા નાખીને, એટલે એ સારી રીતે ચડી પણ જાય અને એનો કલર સારો આવે. આપણા ટિંડોરા લગભગ 400 ગ્રામ જેટલા છે. 2 જણા હોય તો 5 કિલો ટિંડોરા પણ થઈ રહે, અને એમાં એક બટેટું નાખીને પ્રોપર શાક થઈ જાય. થોડો સોડા આપણે ઉપરથી નાખ્યો. પહેલાં આપણે ચપટી થોડો નાખ્યો તો વઘારમાં, અને હવે આપણે અહીંયા થોડો નાખી અને થોડીવાર માટે એને ઢાંકી દઈશું, અને પછી બટેટા નાખશું. જ્યારે ભીંડાનું શાક કરીએ ત્યારે એમાં સોડા નથી નાખવો પડતો, એટલે આપણે પહેલાં બટેટા વઘારી દઈએ છીએ ભીંડા બટેટામાં, અને બટેટાને થોડા થઈ જાય એટલે તરત ભીંડા નાખી દઈએ છીએ. પણ ટિંડોરા, ફણસી, ગુવાર, બધા લીલા શાકમાં પહેલાં આપણે સોડા નાખીને લીલું શાક નાખી દેવાનું, અને ત્યાર પછી બટેટા નાખવાના, એટલે એ શાક બરાબર ચડી જાય. અહીંયા આપણે બહુ જ ધીરેથી પાણી નાખવાનું, એટલે કારણ કે આપણે આ શાક કોરું કરવું છે, એટલે વધારે પાણી ના થઈ જાય અને શાક બળે પણ નહીં. બસ આટલું જ પાણી નાખી અને શાકને થોડી વાર માટે ઢાંકી દઈશું. હવે આપણે શાકને થોડી વાર ઢાંકી દઈશું. લગભગ 1 મિનિટ પછી તરત પાછું જોઈ લેવાનું, અને ત્યારે આપણે બટેટા નાખી દઈશું. હવે 1 મિનિટ પછી
આપણે બટેટા નાખી દઈશું. હવે ભીંડા અને બટેટા સાથે જ ચડશે, કારણ કે આપણે ટીંડોરા સાથે જ ચડશે, કારણ કે આપણે ટીંડોરાને થોડું થવા દીધા ઢાંકીને. એટલે હવે નહીંતર બટેટા એકદમ ગળીને જો લોંદો થઈ જાય તો પણ આ શાક નહીં ભાવે. હવે આપણે મીઠું નાખી અને ગેસ મીડિયમથી સ્લો ઉપર રાખી દઈશું, એટલે બરાબર ચડી જાય. પાછું થોડું પાણી નાખી દઈશું. હવે મીઠાનું પણ પાણી થશે એટલે વરાળમાં શાક સારું થઈ જશે. 5 મિનિટ પછી પાછું ચેક કરશું. હવે 5 મિનિટ પછી આપણે ચેક કરીએ છીએ. અહીંયા આપણે મસાલો કરી નાખશું. મરચું આપણે વઘારમાં નાખ્યું છે એટલે આપણે અડધી ચમચી મરચું નાખશું. હળદર, ધાણા જીરું અહીંયા વધારે નાખશું આપણે, લગભગ 2 ચમચી જેટલું, કારણ કે આપણું આ ગુજરાતી શાકમાં બીજા કોઈ અત્યારે આપણે મસાલા નથી નાખ્યા. છેલ્લે શાક થઈ જશે ત્યારે આપણે સબ્જી મસાલા નાખશું. હવે શાક આપણું લગભગ થઈ જવા આવ્યું છે, એટલે આપણે થોડી વાર એને લગભગ 1 જ મિનિટ હવે ઢાંકશું. પછી આપણે એને ખુલ્લું કરી કાઢશું, એટલે સાવ ગળી ન જાય, મસાલો અંદર આવી જાય એની માટે આપણે 1 જ મિનિટ હવે ઢાંકશું. હવે 1 મિનિટ પછી આપણે ચેક કરીએ છીએ. આપણું શાક એકદમ થઈ ગયું છે. અત્યારે ટીંડોરાને ચેક કરી લેવાના, બટેટા પણ ચેક કરી લેવાના. હવે આપણે થોડો સબ્જી મસાલા નાખશું. અડધી ચમચી જેટલું આપણે સબ્જી મસાલા નાખીએ છીએ અને અડધી ચમચીથી 1 ચમચી જેટલી સાકર નાખીએ છીએ. સાકર ન નાખવી હોય તો અહીંયા બિલકુલ અવોઇડ કરી શકાય. ઘણાને નથી ભાવતી સાકર શાકમાં, તો નહીં નાખવાની. હવે આપણે જોઈએ છે કે આ બટેટાને આપણે આ કરીએ છીએ તો એકદમ ચડી ગયા છે. ટીંડોરા પણ ચડી ગયા છે. ગેસને બંધ કરી દઈશું અને ઉતારી લઈશું. હવે આપણે શાકમાં ઉપરથી કોથમરી નાખી દઈશું, અને જો કોથમરી ના ભાવતી હોય તો અહીંયા અવોઇડ કરવાની. કોથમરી બહુ સારી વસ્તુ છે ખાવા માટે, પણ છોકરાઓને ઘણીવાર નથી ભાવતી હોતી મોઢામાં આવે તો પછી થેપલા કે એવું બનાવી એમાં કોથમરી નાખી દેવાની. મેથી, કોથમરી, ગાજર, એટલે એવું બધું એ લોકોના પેટમાં જાય. અહીંયા આપણે જોઈએ છે કે આ શાક થોડુંક લીલું લાગે છે, કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા છે અને લાલ મરચું ઓછું નાખ્યું છે. જો લીલું મરચું આપણે સાવ અવોઇડ કરવું હોય તો અહીંયા મરચું આપણે વધારે નાખવાનું, 1 થી 1.5 ચમચી મરચું નાખવાનું, એટલે એનો કલર લાલ આવશે અને દેખાવમાં થોડું લાલ કલરનું લાગશે. તો ચોઈસ પ્રમાણે લીલું અથવા લાલ મરચું નાખવાનું, પણ લાલ મરચાંને વઘારમાં નાખવાનું નહીં. અહીંયા જ્યારે બટેટા અને ટીંડોરા લગભગ થઈ જવા આવે 3/4, ત્યારે બધા મસાલા કરતા હોય ત્યારે જ લાલ મરચું નાખવાનું અને ઉપરથી આવી રીતે કોથમરી નાખી દેવાની.